સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે ઓનલાઈન ટાસ્ક આપી લોકો સાથે 7.56 લાખની છેતરપિંડીની જાળમાં ફસાવતી ગેંગના એક મુખ્ય ફરાર આરોપીને અમદાવાદથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ધરપકડ કરાયેલ આરોપી સંજય મહેન્દ્રભાઈ પટેલ બેંક એકાઉન્ટ ભાડે આપીને ફ્રોડના નાણાં સગેવગે કરવામાં મદદ કરતો હોવાનું બહાર આવ્યું છે. મળતી માહિતી મુજબ વર્ષ 2023માં એક ફરિયાદીને વોટ્સએપ અને ટેલિગ્રામ દ્વારા સંપર્ક કરી દિલ્હી કિકસ્ટાર્ટર લિમિટેડ અને અલીબાબા સબસ્ક્રિપ્શન બેનિફિટ્સ ગ્રુપના નામે લલચાવવામાં આવ્યા હતા. આરોપીઓએ ફરિયાદીને યુટ્યુબ વિડીયો લાઇક કરવા, હોટલ અને રેસ્ટોરન્ટને રેટિંગ આપવા જેવી સરળ ટાસ્ક આપી વિશ્વાસ જીત્યો હતો. શરૂઆતમાં વળતર આપીને બાદમાં પ્રીમિયમ ટાસ્કના નામે ફરિયાદી પાસેથી અલગ અલગ બેંક ખાતાઓમાં કુલ રૂપિયા 7,67,000 ભરાવ્યા હતા, જેમાંથી માત્ર 10,150 પરત કરી બાકીના 7,56,850 રૂપિયા હડપ કરી લેતા સુરત સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ હતી. સાયબર સેલની ટીમે ટેકનિકલ તપાસ કરી રહી હતી ત્યારે તપાસ દરમિયાન અગાઉ 6 આરોપીઓ પકડાઈ ચૂક્યા હતા, જ્યારે સંજય પટેલ પોલીસને હાથ તાળી આપી નાસ્તો ફરતો હતો. પીઆઈ AM પરમાર અને તેમની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું હતું અને નવા નરોડા, અમદાવાદ ખાતેથી 33 વર્ષીય સંજય મહેન્દ્રભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી સંજય પટેલ M.Com સુધી ભણેલો છે અને દલાલીનો વ્યવસાય કરે છે. તેણે અગાઉ પકડાયેલા આરોપી જયેશ કોરીનું એક્સિસ બેંકનું કરંટ એકાઉન્ટ ટ્રાન્ઝેક્શન માટે મેળવ્યું હતું અને આ એકાઉન્ટમાં થતા ટ્રાન્ઝેક્શન પર તે 5.5% કમિશન મેળવતો હતો અને તે એકાઉન્ટનો ઉપયોગ સાયબર ફ્રોડના નાણાં ફેરવવા માટે કરવામાં આવતો હતો.